શિયાળામાં ટોપરાની ઘણી બધી રેસીપી બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે તાજા ટોપરાની રેસીપી બનાવવાના છીએ. ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે તો ખૂબ જ બેનિફિટ છે. નાના બાળકો પણ ઇઝીથી ખાઈ શકશે અને હા, મોઢામાં દાંત પણ નહીં હોય ને તે પણ ખાઈ શકશે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોઈજો અને હા, વિડીયો થોડી ઘણી પણ તમને પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચલો લેટ્સ સ્ટાર્ટ. તો અહીં સૌ પ્રથમ એક તાજું શ્રીફળ લેવાનું છે. તેમાંથી પાણી કાઢી લેવાનું છે અને આવી રીતે જો એની કાસલી હોય તેને આવી રીતે જો ચૂલા ઉપર અથવા તો ગેસ ઉપર આવી રીતે ગરમ કરીશું તો ઇઝીથી અંદરનું જે ટોપરું છે નીકળી જશે. કેમ કે ટોપરું કાઢવામાં આપણને ઇઝીથી સહેલાથી નીકળતા નથી હોતા. તો આવી રીતે જો બંને કાસલી છે મેં આવી રીતે ગરમ કરી દીધી છે. તો થોડી એક જ મિનિટ માટે, અડધી મિનિટ માટે આવી રીતે ગરમ કરી લઈશું તો ઇઝીથી ટોપરું નીકળી જશે. તો હું તમને ટોપરું કાઢીને પણ બતાવું. તો આવી રીતે આમ કાસલી ઉપર થોડા આવી રીતે કંઈક વજનવાળું વસ્તુ હોય ત્યાંથી આવી રીતે 1-2 વખત તમારે મારવાનું છે અને પછી તમે જો ચક્કાની મદદથી કાઢશો તો ઇઝીથી નીકળી જશે. તો જો આવી રીતે ફટાફટ ટોપરું હવે નીકળી ગયું છે. તો હવે તેના એક સરખા પીસ કરવાના છે. તો અહીં જો અમે એક સરખા પીસ હું કરી લઉં છું. તો બસ હવે આ પીસ હવે રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને આગળની પ્રોસેસ કરીશું. તો અહીં મેં એક જ નાળિયેરની હું બરફી બનાવવાની છું. અહીં એક જ ચમચીનો આપણે ઘીનો ઉપયોગ કરીશું. આ મીઠાઈમાં ઘીનો ઉપયોગ સહેજ પણ થતો નથી હોતો. તો એક ચમચી ઘી આપણે લઈશું અને તેમાં આપણે 2 થી 5 મિનિટ સુધી આ જે ટોપરું છે તે શેકવાનું છે. તો આ ટોપરાનો કલર ચેન્જ ન થાય તે રીતે આપણે શેકવાનું છે. તો આવી રીતે જો ફ્રાય કરીશું તો જે ટોપરાની સુગંધ છે તે ડબલ થઈ જશે અને મીઠાઈ એટલી ટેસ્ટી બનશે. તો શિયાળામાં મોસ્ટલી આપણે ટોપરું ખાતા જ હોઈએ છીએ. ટોપરાના ઘણા બધા બેનિફિટ હોય છે. તો આ રીતે જો બાળકો આમ સીધું ટોપરું ખાતા નથી હોતા અને સહેલાથી આપણે વધારે પડતું ખવાતું પણ નથી હોતું. તો આ રીતે તમે જો મીઠાઈ બનાવશો તો જરૂર તમારા બાળકો ખાશે અને આ મીઠાઈ તમે જો એક વખત જોશો ને તો બીજી વખત તમને બનાવવાનું જરૂરથી મન થશે. તો આવી રીતે જો મેં શેકીને છે ને સાઈડમાં એક પ્લેટમાં મેં ઠંડા કરવા કાઢી લીધા છે. તો હવે જે ઠંડા થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. એ જ મેં કઢાઈ લીધી છે અને તેની અંદર 500 ગ્રામ દૂધ લીધું છે. તો હવે આ દૂધને આપણે જે 500 ગ્રામ દૂધ છે તેમાંથી 250-300 ગ્રામ જેટલું દૂધ રાખવાનું છે. ત્યાં સુધી આવી રીતે જો ચમચાની મદદથી આવી રીતે ફેરવતા જ રહેવાનું છે જેથી કરીને આજુબાજુ જે મલાઈ છે તે ચોંટી ન જાય. તો અહીં તમે જોઈ શકો છો જો દૂધ છે થોડું ગાઢું થઈ ગયું છે. તો આવી રીતે તેને રબડી ટાઈપ બનાવી લેવાનું છે. જો તમારે રબડી બનાવવી હોય તો આની અંદર તમે ઇલાયચી પાવડર એડ કરી શકો છો, ખાંડ એડ કરી શકો છો તો રબડી રેડી થઈ જશે. તો બસ હવે દૂધ ગરમ થઈ ગયું છે તે આપણે હવે સાઈડમાં કરી દઈશું. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. જે ટોપરાના ટુકડા હતા તે ઠંડા થઈ ગયા છે. તો આવી રીતે જો તાજા જે ટુકડા છે તેનું એક છીણ રેડી કરવાની છે. તો મિક્સરમાં આપણે થોડા ટોપરા એડ કરીશું. જુઓ, એક સાથે એડ કરીશું તો તેનું છીણ બનશે નહીં અને તેની અંદર થોડા ઘણા પીસ રહી જશે. તમારે જો આવી રીતે મિક્સરમાં જો ફેરવતા પીસ રહી જતા હોય તો તમારે આ જે છીણ છે તેને 2 વખત આપણે મિક્સરના જારમાં ફેરવીશું તો એકદમ સરસ મજાનો ફાઇન છીણ રેડી થઈ જશે. તો હું આવી રીતે જો બધા ટોપરા જે છે એ થોડા કરીને હું તેની છીણ બનાવી લઉં છું. તો એની ખાસી બધી છીણ બની ગઈ છે. જો મને એવું લાગી રહ્યું છે જેથી કરીને હું ડબલ જે છે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશ. તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનું માવા જેવી છીણ નીકળી ગઈ છે. તાજા ટોપરાની છીણ છે તો આની અંદર ઘણા બધા આ માવાની અંદર ટોપરાનું દૂધ પણ છે અને તેલ પણ છે. તો આ ખરેખર તાજા ટોપરાની મીઠાઈ એ બોડી માટે ખૂબ જ બેનિફિટ રહે છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. લાસ્ટ પ્રોસેસ છે. આમાં મેં 1 વાટકી જેટલી મેં ખાંડ એડ કરી છે અને 3 ચમચી જેટલી મેં પાણી એડ કર્યું છે. તો અહીં આપણે આ જે છે તેને ખાંડ છે તેને કેરેમલાઇઝ કરવાની છે. તો આમાં તમારે વધારે ધ્યાન આપવાનું રહેશે કેમ કે અહીં જો તમે આ ટાઈપનું બંને વસ્તુ તમે એડ કરશો કડાઈમાં એટલે લગાતાર તમારે તાવેતાની અથવા તો ચમચાની મદદથી તમારે ફેરવતા જ રહેવું પડશે. નહીં તો જે ખાંડ છે તે જામી જશે અને
કેરેમલાઇઝ નહીં થાય. જો હું તમને બતાવું, ફેરવતા ફેરવતા આ ટાઈપનું જો ઘટ્ટ થઈ જશે, વ્હાઇટ કલરની ખાંડ થઈ જશે. તો આનાથી તમારે ડરવાની જરૂર નથી. બસ આમને આમ તમારે ફટાફટ ફેરવતા રહેવાનું છે. જુઓ અહીં તમે જોઈ શકો છો આજુબાજુ. તો આનું કારણ એ છે કે આ મીઠાઈ સરસ મજાની ચોકલેટી કલરની થઈ જશે. તો જોઈને બાળકો તો જરૂરથી ખાશે. તો તમે જોઈ શકો છો એક સરસ મજાનું હવે આજુબાજુ ખાંડ પણ કેરેમલાઇઝ થઈ ગઈ છે. તો બસ આવી રીતે આ જ સ્ટેજ ઉપર તમારે આવી રીતે આમ ફેરવતા જ રહેવાનું છે. હવે ટોપરાનું છીણ આપણે બનાવ્યું હતું તે આપણે એડ કરીશું અને આવી રીતે જ આ બધું જે છે એ મિશ્રણ એકદમ સરસ મજાનું મિક્સ કરી લઈશું. તમને હવે કદાચ એવું લાગે કે આ મિશ્રણ થોડું લિક્વિડ ટાઈપનું છે તો તેને તમે થોડું 2 મિનિટ વધારે તમારે શેકવાનું છે. અને જો તમને એવું લાગે કે આના પીસ થઈ જાય એવા છે તો તમે આ સ્ટેજ ઉપર તમે ગેસ પણ બંધ કરી શકો છો. તો આના તમે લાડુ પણ બનાવી શકો છો અને આ મિશ્રણને તમે એક ડબ્બામાં પેક કરીને તમે થોડો દિવસ તમે સ્ટોર પણ કરી શકો છો. એટલે કે 10 થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. કેમ કે આની અંદર આપણે પાણીનો ઉપયોગ કર્યો નથી. અને મુખ્ય વાત તો એ છે કે જે લોકો ઘી ન ખાતા હોય તેના માટે ખૂબ જ હેલ્ધી રેસીપી છે. તો તમે ટ્રાય જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને હા, ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ આ રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. જોઈને જ ખાવાનું મન થાય તેવી આ રેસીપી છે. હવે આપણે તેને ઠારી દઈશું અને તમે મનપસંદ જે પીસ કરવા હોય તે રીતના પીસ આપણે કરી દઈશું. તેના ઉપર ડ્રાયફ્રૂટ્સ પણ તમે આવી રીતે ભભરાવીને તમે ખાઈ શકો છો. લાડુ પણ તેને બનાવી શકો છો. અને હા, એકદમ પોચી આ મીઠાઈ છે. મોઢામાં દાંત ન હોય તે પણ ઇઝીથી ખાઈ શકશે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને હા, થોડી ઘણી પણ હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ લાઈક. હવે એક નવી રેસીપી સાથે મળીશું. બાય બાય. જય ભારત.